સૌથી પહેલાં તો આપણે બધાને જ રિપબ્લિક ડેની શુભેચ્છાઓ. તો હેપી રિપબ્લિક ડે બધાને. અને આજે છે 26મી જાન્યુઆરી, ખોડિયાર જયંતિ અને શાક ઉત્સવ. આ ત્રણ વસ્તુ છે તો આજે મજા જ આવી જવાની છે. મારી વિડીયોમાં કંઈક આજે અલગ જ થવાનું છે, એટલે આખી વિડીયો જોજો આજે. તો અત્યારે હું જાઉં છું સ્કૂલમાં, અને સ્કૂલમાં જઈને આપણે જય હિન્દ કરવાનું છે. એટલા માટે અત્યારે હું સ્કૂલમાં જઈશ, અને સ્કૂલમાં જઈને પછી આપણે આવીશું ઘરે, ને ઘરે આવીને પછી આપણે જવાનું છે મંદિરમાં. ને મંદિરમાં ભાઈ આજે લગભગ મંદિરની અંદર તો નહીં બને, નકર તો પહેલાં તો ચૂરા બનાવતા હતા અને રોટલા બનાવતા હતા. તો અત્યારે તો લગભગ નહીં બને એ રીતના, ઘરે ઘરે આપી દીધા છે રોટલા બનાવ. પણ હું તમને રોટલા પણ બતાવીશ. એટલા બધા શાક જે બનાવશે મોટું થઈને તપેલું હશે. આજે બહુ જ ખતરનાક થવાનું છે મારે આ વિડીયોમાં. તો આપણને મળી ગયા છે 3 બિસ્કિટ, અને 3 બિસ્કિટ લઈને આપણે જતા રહ્યા ભાઈ કૂતરાઓને ખવડાવવા માટે, કારણ કે નાના નાના બચુડા મને બહુ ગમે છે. એટલા માટે 3 બિસ્કિટ આપણને સ્કૂલમાંથી મળેલા. મને તો મળેલા આખા 5-5. હું તો લાવેલો ભાઈ સાહેબ જોડથી. તમે લાવો છો કે નહીં લાવતા ભાઈ કોમેન્ટ કરજો. અને આપણે મસ્ત મજાના બિસ્કિટ એક પેકેટ આખું તોડીને બીજું પેકેટનું ભાઈ ખાધો હતો. તો એક પેકેટ તોડ્યું પણ ધૂળ ચોટી જતી હતી, એટલા માટે આપણે નાખ્યું એક કોથળી લાવીને બીજામાં નાખી દીધું, અને એમને ના ખાધું. એટલે પછી મેં બોલાવી દીધી એની માને, અને એની મા તો જો ફટાફટ કે ખાય છે. બહુ ખતરનાક છે એની મા તો. જો જોડે જાય ને તો બચકું ભરી લે. મને નહીં ભરતી, મને તો ઓળખ્યા છે એટલે. તમે આવો તો જોજો બચકું ભરી ના લે, હો ને. એની સંગા તમે જોઈ શકો છો કે પેલું કૂતરું ગયું તો એને જો એ કેવું કરે છે. એટલા માટે કહું છું ભાઈ બચકું ભરી લે છે એવી કૂતરી છે આ તો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે કૂતરાઓને ખવડાવી દીધું છે, બરાબર છે. અને અત્યારે હવે આપણે કપડાં બદલી જોઈ શકો છો એવા ને એવા કપડાં છે. હવે સ્કૂલમાંથી ડાયરેક્ટ આવ્યા છે ભાઈ જય હિન્દ જય ભારત કહી. તો અત્યારે આપણે જઈએ સોમનાથ મંદિરમાં, બરાબર. શાક ઉત્સવ છે એટલા માટે બહુ મજા આવશે. તો ભાઈ અત્યારે આપણી જો 3 થી 4 બિસ્કિટ હતા, એટલા માટે આપણે કૂતરાને ખવડાવી દઈએ છીએ અત્યારે. અને એના મસ્ત કૂતરા છે એટલા માટે આપણે એને બિસ્કિટ ખવડાવીએ, પણ આ ખાતા નથી. અત્યારે તમે જુઓ એ પડી રહ્યા છે, ખાતા નહીં. અને ભાઈ હું બસંતીને લઈને ફરાર થઈ ગયો એટલા માટે, એટલે કે હું જાઉં છું મંદિરે. આજે છે ખોડિયાર જયંતિ, એટલે આપણે હવે ગયા ખોડિયાર માતા મંદિરે. અને જે મને સબસ્ક્રાઈબ કરશે તેને માતાજી સુખી કરે એવી મેં પ્રાર્થના કરી છે માતાજીને. તો જય શ્રી કૃષ્ણ, જય હરસિદ્ધિમાં, જય ખોડિયાર માતા. ભાઈ મારા માટે તો બધી માતા હરકી જ છે, બરાબર છે. અને ભાઈ આપણે આવી ગયા પછી મંદિરમાં, જેની આપણે આતુરતાથી રાહ જોઈતા હતા. અને અત્યારે તમે જોઈ શકો છો સામે ભાઈ કામ ચાલુ છે તેનું. ને પછી આપણે જતા રહ્યા ગોપાલ સ્વામીને ઓરડીમાં, અને ઓરડીમાં જોયું ત્યારે તો ભાઈ ફૂલો જ ફૂલો જોઈ શકો છો તમે. અને ભાઈ બહુ મસ્ત મજાનું શણગાર્યું છે, તમે જોઈ શકો છો. અને પછી આપણે આવતા રહ્યા ભાઈ પેટ પૂજા કરવા, ખીચડીને છાશ ખાવા માટે. અને અત્યારે તમે જોઈ શકો છો આ મરી મસાલા, અત્યારે આ કઢીનું બને છે ભાઈ. બધું બહુ જ બનતું હતું ત્યાં તો. તમે જોઈ શકો છો કેટલું ઉકળ્યા છે. અને આ સ્ટેજ છે ભાઈ, જોઈ શકો છો તમે. બહુ મજા આવી ગઈ, બહુ જ મજા આવી ગઈ એમ. આ બધી ડીશો છે અને બધું લઈને જાય જ છે લોકો, શું કરવાનું. આપણે આવી ગયા ઉપર, જોઈ શકો છો પેલું નીચે આપણે પાથરતા હતા ને એ જ છે. આવી ગયું ને બંકો આવી જ જાય. અને તમે જોઈ શકો છો આ બધું ભાઈ હટાવવું પડશે ભાઈ. આ કેટલું બધું છે. એ ફોન મૂક્યો મેં તો ભાઈ ધીરે ફોન મૂક્યો. હવે જોજો પાવડો લઈશું, પાવડો લઈને બધું સાફ કરવું પડશે. ઢમક અભી કરવું પડશે બધું સાફ યાર. તો બધું સાફ કરીએ છીએ ભાઈ ફટાફટ. તમે જોઈ શકો છો પાવડાથી લગાવજો, જો લગા કે હાસ્યા, જો લગા કે હાસ્યા, તુમ કરોગે કરો, જો લગા કે હાસ્યા, જો લગા કે હાસ્યા, જો લગા કે હાસ્યા, જો લગા કે હાસ્યા, કરો. હવે ભાઈ આપણે લઈ લઈશું કકડું, ને કકડું લઈને સાફ કરી લઈશું. તમે એને કહ્યું કકડું લઈને સાફ કરી લઈશું, કારણ કે જે નીચે પાણીવાળું થઈ ગયું હતું ને એટલા માટે એ બધું સાફ કરવું પડે ને, કારણ કે તેમાં પેલી ટેબલ મૂકવાની છે ને એટલા માટે. અને ભાઈ તમે અત્યારે જોઈ શકો છો આપણે ભાઈ બધું મૂકીને ભાઈ ફોન લઈને આપણે તો ભાઈ ગાડીને લઈને ફૂર થઈ ગયા, એટલે ફરાર થઈ ગયા ગાડીને લઈને. જોઈ શકો છો તમે. આ ભાઈ ગાડી અમારે બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ કામમાં આવે છે.
બધા ઉત્સવમાં આ ગાડીને તો ભાઈ બહુ લોડ પડે છે. નવો પાયડો નાખીશું તો અમે તમને બતાવીશું. આ શાક કેટલું બધું છે તમે જોઈ શકો છો. મેઇન વસ્તુ આજ મારે તમને બતાવવાનું હતું કે કેટલું શાક છે, આ કેટલું બધું અમર્યાદિત શાક છે એમ, કેટલું બધું શાક હોય છે તે. હજુ તો બધું બહુ શાક બને છે, તમને બતાવું છું. આગળ ભાઈ આવી ગયા આપણે આ બધું જોવા માટે ભાઈ કમ્પ્લીટ કામ કરજો બરાબર છે. પૈસા નહીં મળે આ કાકાને એવું કહું છું તો. આ રોટલા ભાઈ આ જુઓ, આ રોટલા, આ શાક જુઓ છે ને, બધું બહુ મજા આવી ગઈ. અને આ ખુરશીઓ છે, આ ખુરશીઓ લઈ લઈને તો અમે થાકી ગયા યાર. ભાઈ ત્યાં આગળ તો ભાઈ ચાલુ છે ભાઈ રસોઈ કામ ને આગળ આપણે આવી ગયા છે તો કંઈ થયું નહોતું. પછી આપણે ફટાફટ ખુરશીઓ લઈને ભાઈ મૂકવા માંડ્યા અને પછી આપણે ભગવાનના દર્શન કર્યા નહોતા તો આપણે આવી ગયા રાધાકૃષ્ણ દેવના દર્શન કરવા. રાધાકૃષ્ણ દેવના દર્શન કરીને આવી ગયા આપણે ઘનશ્યામ મહારાજના દર્શન કરવા. અત્યારે તો ભાઈ ઘનશ્યામ મહારાજે અમારા રૂપાળા સજી ગયા છે અને ભાઈ એ પણ શાક બનાવે છે, એ પણ જમતા નથી. બોલો કેટલા બધા એમની સાથે સંતો છે અને ભગવાન જાતે રોટલા બનાવે છે અને શાક બનાવે છે, તમે જોઈ શકો છો. અને ભાઈ આપણે સંકલ્પશ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરીને આપણે આવી ગયા સુખસાયના દર્શન કરવા. એ તો ભાઈ તિરંગો લહેરાવે છે, જય હિન્દ જન ગણ મન અધિનાયક જય હે કરે છે. અને આગળ તમે જોઈ શકો છો કેટલા બધા રોટલા છે ભાઈ, હે ને. બહુ મજા આવી ગઈ અમને તો ભાઈ. આવતી ફેરા તમે આવજો બરાબર છે. આગળ પ્રસાદ વેચાય છે અને આ આવ્યો છે સ્ટેજ શાક ઉત્સવ, જેની આતુરતાથી આપણે રાહ જોયા હતા. અને પાછા આપણે આવી ગયા રસોડા વિભાગમાં. રસોડા વિભાગમાં તો ભાઈ આ બધું શું ચાલે છે, કેટલા બધા મસાલા હે ને, બહુ બધા મસાલાની ફેરફાર. ચા બને છે, ચા વિના ચેન પડે નહીં, તમે જોઈ શકો છો. આ અને ભાઈ મેન વસ્તુનો જે આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એ શાક, આ 2 તપેલા ભરીને શાક છે. કેટલું બધું શાક છે તમે જોઈ શકો છો. અને ભાઈ શાક વિના ન ચાલે એમ રોટલા વિના પણ ન ચાલે. તો પછી ભાઈ આ જે છે એ કઢી માટે બધું થાય છે. બે જે શું કહેવાય, આ તો ચા બને છે ભાઈ, જુઓ ચા ને આ કોફી છે, જગવાળી કોફી. અને ભાઈ આ જે બને છે ને આ તપેલા પર એ કઢી બને છે હોય. અને ભાઈ જે કોફી હતી ને એ કોફી અત્યારે પીએ છે આપણે, આ કોફી. અને શાક ઉત્સવ જોવાની મજા આવી કે ના આવી, મને એવું ખાલી કોમેન્ટ કરી દેજો. હા ભાઈ મજા આવી. હવે આનંદ લઈએ શાક ઉત્સવનો અને અત્યારે સભામાં બેવાની ઈચ્છા નહીં. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મંદિરમાં ભાઈ આપણે જે આતુરતાથી રાહ જોયા હતા એ તમે જોઈ શકો છો કે આ કેટલા મસ્ત રીતે પીરસે છે.